નમસ્કાર બાળ મિત્રો, એકમ 3 પાણી જ પાણી. પાણી તમે ના બગાડો, આ પાણી અણમોલ છે. જીવતરનો એના વગર છેડો, આ પાણી અણમોલ છે. ઝરમર ઝરમર વરસાદ વરસતો, નદીઓ નાળા ને તળાવ છલકાવતો, સાગરમાં ચડતો થઈ ઘોડો, આ પાણી અણમોલ છે. હિમગીરીની ટોચે બરફ થઈ બેસતું, એને ઉકાળતા વરાળ થઈ ઉડતું, ઝરણાના ગીતના છોડો, આ પાણી અણમોલ છે. ખેતીવાડીને ઝાડવા જીવાડતું, પશુ પંખીને પ્રેમથી એ પોષતું, માનવીની રગરગમાં દોડે, આ પાણી અણમોલ છે. દુકાળના દુઃખભર્યા દાડા દેખાડતું, પૂરની પ્રચંડતાએ હૈયું હલાવતું, કૂવા નળ ડંકીમાં ડોકાતું, આ પાણી અણમોલ છે. કવિ રાજુ કાગ મિયાલ છે. ખૂબ સરસ કાવ્ય આપ્યું છે. શક્ય હોય તો આ કાવ્ય છે એ તમારે પણ પ્રયાસ કરવો જોઈએ શીખવાનો, કારણ કે પાણી વિશેની જે કાંઈ મહત્ત્વ છે એ બધું આમાં આવી ગયું છે. પ્રકૃતિ છે એ પાણી વગર અધૂરી છે. આ સૃષ્ટિ છે એ પાણીના આધારે ટકી છે. બાળ મિત્રો, હવે પાણી પર કોઈ ગીત કે કવિતા જાણો છો તો વર્ગમાં ગાઓ. પાણી શું કરી શકે તેવી આ કવિતામાં કઈ કઈ બાબતો છે એના વિશે તમારે વિચારવાનું છે, અને આમાં ટીક કરવાનું જ્યાં પાણીની જરૂર હોય એવી વસ્તુ પર. દાખલા કે રમત રમવામાં પાણીની જરૂર ન પડે, ગાવામાં જરૂર ન પડે, હોળીની હારમાળા બનાવવામાં જરૂર ન પડે, લખવામાં નહીં, ચા બનાવવામાં જરૂર પડે, માટી ગુંદવામાં જરૂર પડે, તોફાન કરવા, ચિત્ર બનાવવામાં, વોટર કલર વાપરીએ તો જરૂર પડે, વૃક્ષો ઉગાડવામાં પણ જરૂર પડે. તો જ્યાં પાણીની જરૂર છે, પાણી વગર તમે શું કરી શકો? તો આમાં આવી ગયું છે લખવાનું, ગાવાનું, રમવાનું. તો એ તમે અહીંયા લખી શકો છો. પાણી વગર તમે શું ન કરી શકો? પાણી વગર તમે શું ન કરી શકો? તો ચા છે પાણી વગર ન થાય, લીંબુ શરબત ન થાય, એવી રીતે બીજી જે કાંઈ પ્રવૃત્તિઓ વસ્તુઓ છે એના વિશે અહીંયા લખવાનું છે. પાણી વધારે ઓછું તો નીચેનો કોઠો આપ્યો છે, એમાં તમારે જાણીને પાણી કેમાં વધારે જોશે એ લખવાનું છે. કે ભાઈ દાખલા તરીકે રાંધવામાં પાણી ઓછું જોઈએ તો પહેલાં રાંધવું લખો. પછી પીવા માટે પાણી ઓછું જોઈએ તો બીજા નંબર ઉપર પાણી રાખો. ત્યાર પછી માટી ગુંદવામાં 3 નંબર કરો. ત્યાર પછી સ્નાન કરવામાં 4 નંબર કરો. ઘર સાફ કરવામાં 5 નંબર કરો. અને ખેતરમાં 6 નંબર. તો ક્રમ અનુસાર પાણી જેમ જરૂરિયાત વધતી જાય એ પ્રમાણે આમાં લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, પાણી ક્યાંથી મળે? તો સામાન્ય રીતે નદી, તળાવ, ઝરણાઓ વિશે ગીત ગાયું હશે તો આવી જગ્યાએથી પાણી મળતું હોય છે. તો આપણે વપરાશ માટેનું પાણી ક્યાંથી મેળવીએ છીએ એના ઉપર ટીક કરવાનું છે. તમે તમારા ઘરની આજુબાજુ તળાવ હોય તો તળાવ ઉપર ટીક કરો, કૂવો હોય તો એના ઉપર ટીક કરો, ટ્યુબવેલ હોય તો એના ઉપર ટીક કરો, નદી હોય તો નદી ઉપર ટીક કરો, ઝરણું હોય તો એના ઉપર. ટૂંકમાં તમારી આજુબાજુ જે પાણીના સ્ત્રોત છે એના ઉપર તમારે ટીક કરવાનું છે. હવે વિચારીને લખવાનું છે. શું તમે જમીનમાંથી ગરમ પાણી બહાર આવતું જોયું છે? ક્યાં? વિદ્યાર્થી મિત્રો, જૂનાગઢમાં તુલસી શ્યામ છે, ત્યાં ગરમ પાણી ઝરણું છે. તમારા શહેરમાં કે ગામમાંથી કોઈ નદી પસાર થાય છે, આ નદીનું નામ લખો. તમારી ગામની આજુબાજુ નદી હોય તો એ કઈ નદી છે? નર્મદા છે, ઊંડ છે, મચ્છુ છે. તો જે કાંઈ નદી પસાર થતી હોય એ નદીનું નામ તમારે લખવાનું છે. અને તમે જાણતા હોય તેવી બીજી નદીઓના નામ લખો. નર્મદા, તાપી, ગંગા, યમુના, સિંધુ. તો એ બધાના નામ લખવાના છે. આ વિચારીને કહેવાનું છે. ઘરમાં તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો? તો વિદ્યાર્થી મિત્રો, નળ દ્વારા, કૂવામાંથી, હેન્ડપંપ દ્વારા, નદીએથી, જ્યાંથી તમે પાણી મેળવતા હોય એ લખવાનું છે. તમારે પાણી મેળવવા ક્યાં જવું પડે છે? તો એ પણ લખવાનું છે. તમે પાણી મેળવવા માટે કૂવા પાસે જતા હોય, તળાવ પાસે જતા હોય તો એ લખો. પાણી લાવવા માટે કેટલો સમય લાગે છે? તમે કૂવા પાસે જાઓ તો પાણી ભરતા કેટલો સમય લાગે છે એના વિશે લખવાનું છે. અને આપણે પાણીનો સંગ્રહ કરવાની જરૂર કેમ છે? તો વપરાશમાં ને ત્યાં બધે જરૂર પડતી હોય છે, માટે પાણીનો સંગ્રહ કરવો પડે. ઘડી વળીએ પાણી ભરવા જવું પડે નહીં એટલા માટે. તમારા ઘરમાં પાણીનો સંગ્રહ ક્યાં થાય છે?
સિન્ટેક્સની ટાંકી છે પ્લાસ્ટિકની, કે ભોં ટાંકો છે, ઉપર ટાંકો બનાવેલ છે, તો જ્યાં પણ સંગ્રહ થતો હોય એ લખવાનું છે. શું તમારી અને પાડોશીની પાણી લાવવાની જગ્યા જુદી જુદી છે? કેમ? ઘણી જગ્યાએ એવું હોય કે પોતાના ઘરની અંદર દાર કરેલો હોય તો પાણી ત્યાંથી તેને સરળતાથી મળતું હોય છે, તો બંનેની અલગ અલગ હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કેટલાક પાત્રો આપ્યા છે, વાસણ આપ્યા છે પાણીનો સંગ્રહ કરવા માટેનો. તમારે એમાં રંગ પૂરવાના છે અને થોડાક ઓળખવાનો પણ પ્રયાસ કરજો આ પાત્રોને, અને આવા જ પાત્રો બીજા તમારી નોટબુકમાં દોરો. પછી તમારે પ્રશ્નના જવાબ દેવાના છે. સૌથી ઓછું પાણી સંગ્રહ શામાં થાય છે? તો તમારે જોવાનું છે કે લોટો છે એમાં સૌથી ઓછો સંગ્રહ થાય. સૌથી વધારે પાણીનો સંગ્રહ શેમાં થાય છે? તો કેરબો છે પાણીનો, એમાં થાય. કયા કયા પાત્રમાં સરખું પાણી ભરી શકાય? તો ડોલ અને માટલું, આ બેમાં સરખું ભરી શકાય. જગ અને બીજો કુંજો છે એમાં પણ સરખું પાણી ભરી શકાય. વિદ્યાર્થી મિત્રો, એક પ્રવૃત્તિ છે. રૂચિન અને ચક્કુને તરસ લાગી. તેમના કાકાએ બંનેને કેરીનો બાફલો સ્ટીલના પ્યાલામાં આપ્યો, પરંતુ ચક્કુને બાફલો કાચના પ્યાલામાં પીવો હતો, એટલે કાકાએ બાફલો કાચના પ્યાલામાં આપ્યો. પરંતુ ચક્કુ ખુશ નહોતી, તેણે ફરિયાદ કરી, કાકા તમે મને ઓછો બાફલો આપ્યો. હવે અહીંયા જોઈ શકો છો ચિત્રમાં કે અહીંયા બે ચિત્રો છે, એક સ્ટીલનો ગ્લાસ છે, એક કાચનો ગ્લાસ છે. તો બાફલો તમે શું વિચારી શકો કે બેયમાં બાફલો સરખો હશે કેરીનો કે અલગ અલગ હશે? નક્કી કરીને તમારે કરવાનું છે. જ્યાંથી પાણી મળે છે એવા 7 નામ તમારા કોષ્ટકમાં શોધવાના છે વિદ્યાર્થી મિત્રો. તો કોષ્ટકની અંદર નામ આપેલા છે, આપણે શોધવાનો પ્રયાસ કરી. જળજોત શોધ્યો છે, એવી જ રીતે દરિયો આપ ગોતી શકો છો, નદી છે એ પણ મળી ગઈ છે, એ રીતે ઝરણું છે, પછી ટ્યુબવેલ છે, કૂવો છે, પછી તળાવ છે. તો 7 નામમાં 6 નામ આપણે શોધી લીધા છે, હવે કોઈ રહી જતું નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં બીજાથી અલગ પડતું હોય એના ઉપર તમારે લીટી કરવાની છે. અહીંયા તમે જોઈ શકો છો નદી, પર્વત, તળાવ, ઝરણું. તો પર્વત છે એ નોખું પડે છે. માછલી, બતક, વાંદરો, મગર, કાચબો, એમાં વાંદરો નોખો પડે છે. મોટરગાડી, હોડી, બસ, આગગાડી, સાયકલ, એમાં હોડી અલગ પડે છે. સ્નાન કરવામાં, કપડાં ધોવામાં, તરવામાં, વાળ ઓળવામાં, માટીનો કણક બનાવવામાં, તો વાળ ઓળવામાં એ અલગ પડે છે. તો જે અલગ પડે છે એના ઉપર ગોળ કરવાનું છે. રંગીન પ્રવૃત્તિ મિત્રો કરવાની છે. એક કાગળ લેવાનો છે, કાગળને અંદર તમારે રંગના ટીપા મૂકી દેવાના એક બાજુ, પછી વચ્ચેથી વાળી અને એવી જ પ્રિન્ટ સામેના ભાગે થઈ જશે. એટલે વાળીને કાગળની ડિઝાઇન કરવાની છે. કલરનો એક ટીપું નાખો વિવિધ પ્રકારના કલરોના, પછી વચ્ચેથી વાળી દો એટલે છાપ છે સામેના ભાગે ઉપસી જશે.